આજ મારે વાત કરવી એ ભુવા શું કહેવાય ને 5 ખોયડાનું કુટુંબ હોય, 15 ભાઈ હોય, એમાંથી એક ઘર દુખી હોય ને ત્યારે ભુવો મઠમાં બેઠો બેઠો એમ કેતો હોય, માળી જોજે હો કુટુંબ મારું દુખી થાય હો. ત્યાં ભુવો હાથમાં જાલ લઈને મૂકે, ત્યાં ભુવાના આશરે આખું કુટુંબ બેઠું હોય ને ત્યાં ભુવો માતાને શું કહેતો હોય, માળી જોજે હો તારા આશરે બધાય બેઠા હે. ખોયડાનું કુટુંબ હોય ને એમાં એક ખોયડું દુખી હોય ને કાલ સવારે એ ખોયડું સુખી થઈ જાય, ત્યાં ભુવાને કહેવાય ન જાય કે માતાએ મને સારું કરી દીધું. આજી ભુવા પાસેથી ને કામ કઢવી લે, માતા પાસેથી ને કામ કઢવી લે, પછી ગામમાં વાતું કરે આજ અમારી દેવ અમારી કામ નથી કરતી. ત્યાં ભુવાને હાથમાં આંગળ આવી જાય ત્યારે મઢની માલિપા જઈને દેવના ફરા સામું બહેન ત્યાં દેવને હું કે માળી તે મને વસ્તીમાં તો છૈત્રો હે, મારા કુટુંબ સામે તે મને પાછો પડ્યો. અહીંયા ભુવો હું કે માળી તારાથી થાય એમ નહોતું તો મને રજા જ નહોતી દેવી આ કામની. અહીંયા માતા આવીને એમ કે મારા બાના ધારી મારા દીકરા આજ તું છેતરાઈ જા, પણ હું આજ ધર્મ નો છેતરાવ, તને તારા કુટુંબે છૈત્રો હે. પોઈસ તારે કરીએ ને મેં ધાયરા કામે કર્યા હે ને અણધાયરા કામે કર્યા હે. આ તો મારા કામની કમાણી નહોતી જોતી. આ તો તારી માથે આરોપ નાખ્યો હે ને કે ભુવોય ખોટો ને ભુવાની માતાય ખોટી, કે જા મારા દીકરા હવારનો દી ચડે ને તારા કુટુંબમાં ધાંધણિયા ન ધોણાવું તો જગતની માલિપા હું ધર્મ ન હોય.